ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે ને તમારા ભાઈ તમારા માટે એકદમ રીઝનેબલ પ્રાઇસમાં એક મસ્ત વીકેન્ડ હાઉસ લઈને આવી ગયો છે. જ્યાં હું છું અત્યારે ધ હેરા વીકેન્ડ હાઉસમાં, જ્યાં માત્ર 1500 રૂપિયા પર પર્સનની અંદર 3 ટાઈમ જમવાનું, સ્વિમિંગ પુલમાં દુબાકા મારવાનું, રહેવાનું, બધી જ વસ્તુ આની અંદર ઇન્ક્લુડ છે. તમે કદાચ મોન્સૂનમાં આવો ને તોય તમને મજા આવે એવી જગ્યા છે. અને ખાસ કરીને જો આવો ટ્રેક બનાવેલો છે કે ત્યાં તમે વોકિંગ કરી શકો. પછી આ શું છે સાહેબ? ઓપન એર થિયેટર. ઓકે, 6 રૂમમાં આપણે શું સુવિધા છે? અંદર એસી વાળા જ છે બધા? બધા એસી. ઓકે, જમવાનું ખરેખર ટુ ગુડ છે, ટુ ગુડ. ખરેખર આ શાક અહીંયા જ બનાવ્યા છે કે બહારથી લઈ આવ્યા? અહીંયા જ બનાવ્યા. જોરદાર હો ભાઈ. ટૂંકમાં આ જગ્યાએ તમે આવ્યા હોય તો હું એમ કહીશ કે જમવામાં આપણે બારે પૈસા દઈને જે કાઠિયાવાડી હોટલમાં જમવા જઈએ ને એવી મોજ આવશે. ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે ને તમારા ભાઈ તમારા માટે એકદમ રીઝનેબલ પ્રાઇસમાં એક મસ્ત વીકેન્ડ હાઉસ લઈને આવી ગયો છે. જ્યાં હું છું અત્યારે ધ હેરા વીકેન્ડ હાઉસમાં, જ્યાં માત્ર 1500 રૂપિયા પર પર્સનની અંદર 3 ટાઈમ જમવાનું, સ્વિમિંગ પુલમાં દુબાકા મારવાનું, રહેવાનું, બધી જ વસ્તુ આની અંદર ઇન્ક્લુડ છે. હવે જાજીવર નહીં કરીએ, આપણે અહીંના ઓનરને મળીએ, પરફેક્ટ એડ્રેસ, બધી જ માહિતી આપણે એમની પાસેથી જાણીએ. સાહેબ કેમ છો? મજામાં. તમારું નામ જણાવી દો. દર્શન રૈયાણી. સાહેબ આ એક્ઝેક્ટ આ જગ્યા ક્યાં આવેલી છે? આ છે 5 પીપળા ગામ, જે જેતપુરથી 10 કિલોમીટર નજીક થાય છે. ઓકે, 1500 રૂપિયા પર પર્સન, બરાબર છે ને? એની અંદર શું શું વસ્તુ ઇન્ક્લુડ છે? 3 ટાઈમનું જમવાનું, બપોરનું લંચ, સાંજનું ડિનર અને સવારનો બ્રેકફાસ્ટ. ઓકે, અને આ લંચ છે ને આપણે હમણાં કરશું ને એટલે એમાં કેવું કેવું શું શું ઇન્ક્લુડ હોય ને એ તમને આગળ બતાવશું. આખી પ્રીમાઇસીસની આપણે છે ને ફટાફટ ટૂર કરી અને શું શું અહીંયા ઇન્ક્લુડ છે ને એ બધું બતાવીએ, બરાબર ને? પહેલા તો આ જગ્યા કેવડી છે? 5 વીઘા. 5 વીઘાની જગ્યા તમારી થઈ ગઈ એમ સમજો 22 કલાક માટે, બરાબર ને? બરાબર. સવારે 12 વાગે ચેક ઇન અને ચેકઆઉટ ટાઈમ 10 વાગ્યાનો છે, બરાબર ને? અને આ જે આજુબાજુ જોવો છો ને એ લીંબોડી છે. હાલો હવે આગળ જઈએ. અંદર એન્ટર થશો ને એટલે ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં તમે વોકિંગ બી કરી શકો. અને આમ જો મોટી મોટી બધી નાળિયેરી અહીંયા વાવેલી છે. સાહેબ આ પાર્ટી પ્લોટ છે એ કેવડી કેપેસિટી છે? 500 થી 700 માણસની કેપેસિટી છે. ઓકે, તો અહીંયા ફંક્શન કેવું કંઈ કરવું હોય તો? ફંક્શન માટે આપણે નથી આપતા. ઓકે, આપણે એક રિસોર્ટ તરીકે જ આપીએ છીએ, ફંક્શન માટે નથી આપતા. વાહ. ઓકે, તો મિનિમમ અહીંયા કેટલા લોકો અલાઉડ છે? મિનિમમ આપણે 12 વ્યક્તિ આપણે લઈ છીએ. હા, 12 વ્યક્તિ હોય એટલે આપણે આખો પૂરી પ્રિમાઇસીસ આપણે આખી પ્રોપર્ટી એને યુઝ કરવા માટે આપી દઈએ છીએ. અને મેક્સિમમ 25, 30, 40 જણા સુધી આપણે કેપેસિટી છે કે એને સાચવી શકીએ. વાહ રે વાહ. પણ મિનિમમ 12 જણા હોવા જરૂરી છે. મિનિમમ 12 અને પ્રાઇસ આ 1500 રૂપિયા, બરાબર? પર પર્સન 1500. ઓકે, થોડાક આગળ આવીએ ને એટલે અહીંયા ગઝીબો આવી જાય. અહીંયા બી તમે બેસી શકો અને સરસ મજાનું જો અહીંયા પાણી અંદર ભરેલું છે. સામે બી ગઝીબો ને એ બધું આપેલું છે. પછી આ શું છે સાહેબ? ઓપન એર થિયેટર. ઓકે, તો એ ચાલુ કરીએ છીએ ક્યારે? રાતે, રાતના સમયે. એટલે જે ગ્રુપમાં આવ્યા હોય ને એને કાંઈ જોવું હોય તો કોઈને મૂવી જોવું હોય તો ત્યાં જોઈ શકે છે. ઓકે, ગ્રેટ. આનંદભાઈ, આ નાના બાળકો માટેનો સ્વિમિંગ પુલ છે, આ મોટા માટે છે. ઓકે, ખરેખર કુદરતના ખોળે આવી ગયા ને એવી મસ્ત જગ્યા છે. આજુબાજુ તમને કાંઈ શોર શરાબો ન મળે અને પક્ષીઓ અહીંયા કિલોલ કરે છે. ઝાડવા બી એટલા બધા છે, ગ્રીનરી ખરેખર બહુ મસ્ત છે. આ તો અમે અત્યારે શૂટ કરીએ છીએ, બપોરના 1:30-2 વાગે શૂટ કરીએ છીએ. બાકી આ જગ્યાએ મજા આવી જાય એવી જગ્યા છે. કેટલા રૂમ્સની ફેસિલિટીઝ છે? 6 રૂમ. ઓકે, 6 રૂમમાં આપણે શું શું સુવિધા છે? અંદર એસી વાળા જ છે બધા? બધા એસી. ઓકે, આ બંગલામાં જે 2 રૂમ છે એ ડબલ બેડ વાળા છે. અને આપણે ત્યાં જોયા એ 4 રૂમ છે એ 3 બેડ વાળા છે. ઓકે, એટલે કદાચ કોઈ ફેમિલીમાં આવ્યું હોય, બાળકોની હોય તો એના માટે એ વ્યવસ્થા 3 બેડની છે. પ્લસ એક્સ્ટ્રા ગાદલા પણ છે આપણી પાસે. અચ્છા, તો અહીંયા કદાચ 40-50 જણા આવ્યા હોય તો અહીંયા ગાદલા પાથર હોય તો મોજ ને? હા, અને રૂમે આપણે મોટા છે કે અંદર નીચે 2-3 ગાદલા આરામથી પથરાઈ જાય એમ છે. સ્પેશિયસ છે એકદમ. અને આ જબરો એમનો મોટો હોલ છે. અને નીચે અહીંયા જો ચીકોડીની છે એની નીચે ખાટલા નાખીને બેહવાનું, બપોરે મજા કરવાની છે કુદરતના ખોળે. તમે કદાચ મોન્સૂનમાં આવો ને તોય તમને મજા આવે એવી જગ્યા છે. અને ખાસ કરીને જો આવો ટ્રેક બનાવેલો છે કે ત્યાં તમે વોકિંગ કરી શકો. બાકી કેરીની જોઈને મજા લઈ શકો. તોડવાની નથી ને? ના, તોડવાની નથી. હાલો હવે ભોજન લઈએ. હા.
ભોજન અમારું આવી ગયું છે, એક રોટલી ખવાઈ ગઈ છે, કેમ કે રહેવાતું નથી ભાઈ. જમવાનું ખરેખર ટુ ગુડ છે, ટુ ગુડ. ખરેખર આ શાક અહીંયા જ બનાવ્યા છે કે બહારથી લઈ આવ્યા? અહીંયા જ બનાવ્યા છે. જોરદાર હો ભાઈ. બહુ સરસ રસોઈ. ઊંધિયું છે, રસાવાળા મગ છે કઠોળમાં, કટલેસ ટૂંકમાં ફરસાણ એ બધું અહીંયા રેડી થાય છે. કટલેસ મેં ગરમ અહીંયા બનતી હતી ને ત્યારે મેં ચાખી હતી, ખરેખર ટુ ગુડ. પછી કેરીનું, કાચી કેરીનું અથાણું છે. અહીંયા જે આંબા છે ને ત્યાંથી જ તોડેલી છે આ કેરી. આ મોજ છે અહીંયા. દાળ ભાત, ગરમ રોટલી, ફ્રાઈસ. એક સ્વીટ એ લોકો બહારથી લઈ આવે છે, આજે શ્રીખંડ છે. આ બધી જ વસ્તુઓ અત્યારે બપોરના લંચમાં છે. વિચાર કરો, રાતનું મેનુ પાછું અલગ હોય અને સવારના નાસ્તાનું કંઈક અલગ હોય. શું તમને વધારે પસંદ આવ્યું મિસિસ સાતા? કટલેસ અને ઊંધિયું બે બહુ સરસ છે. ઊંધિયું ભાઈ પૈસા દેતા છે ને, ઘણી જગ્યાએ આવું ન મળો, એવું જોરદાર છે. કટલેસ બહુ જ સરસ. ટૂંકમાં આ જગ્યાએ તમે આવ્યા હોય તો હું એમ કહીશ કે જમવામાં આપણે બારે પૈસા દઈને જે કાઠિયાવાડી હોટલમાં જમવા જઈએ ને એવી મોજ આવશે. અને જે લોકોને 1500 રૂપિયા પર પર્સન ન ખર્ચ હોય, ટૂંકમાં અહીંયા કોઈને રાતના રોકાવું ન હોય તો વન ડે માટે પણ આપે છે, જેમાં 2 ટાઈમનું જમવાનું આવી જાય, લંચ અને ડિનર બી આવી જાય, સ્વિમિંગ પુલમાં નાહવાનું, અહીંયા ધમાલ મસ્તી કરવાનું, આ બધું જ ઇન્ક્લુડ છે. એના માત્ર 1000 રૂપિયા પર પર્સન છે. હવે હું જમવાની મજા લઉં છું. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ફેમિલી ફ્રેન્ડ સાથે અહીંયા આવવાની ખરેખર મજા અલગ છે. એટલે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.